समझिए तो मित्रों अहींया તમે લાઈવ જોઈ શકો મિત્રો। આ મેપની અંદર અહીંયા વિન્ડીના માધ્યમથી અમે તમને સમજાવીએ તો મિત્રો જોઈ લો, આ ગુજરાત અને ભારતનો મેપ છે ને અહીંયા તમે જોશો તો ભેજવાળું વાતાવરણ અને વાદળીય એક્ટિવિટીઓ જે છે તે વધારે થઈ રહી છે। ખાસ તો ગુજરાતથી લઈને આ બંગાળની ખાડીનો જે આ એરિયા બને છે, મધ્ય ભારતનો જે આ એરિયા બને છે, આ એરિયા ઉપર મિત્રો જે છે તે બંગાળની ખાડીમાં અહીંયા મુખ્ય સિસ્ટમ બની હતી અને જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી એ લગાતાર આ રીતની આગળ વધી રહી છે અને જે આખા ભારતની અંદર પ્રસરણ પામી રહી છે અને એમાંથી મિત્રો ગુજરાત સુધી એક પણ સિસ્ટમ પહોંચી નથી, માત્ર વાદળો જ પહોંચ્યા છે। એ સારું છે ગુજરાત માટે, કારણ કે જો મિત્રો વાદળ પહોંચ્યા છે છતાં પણ ગુજરાતમાં માવઠા આટલા ખતરનાક પડી રહ્યા છે તો વિચારો કે આખી સિસ્ટમ જો આવી હોત તો ગુજરાત ઉપર ભર શિયાળે ભર ઉનાળે જે છે તે ચોમાસું જામ્યું હોત। મિત્રો મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ હતી, જેથી છેલ્લા 48 કલાકમાં મહારાષ્ટ્રની અંદર કરા સાથેના વરસાદો પણ જે છે તે મિત્રો જોવા મળ્યા હતા અને આપણી સામે મિત્રો એ બધા નકશા અને એ બધા ફોટા પણ આવ્યા હતા, આપણે જોયું હતું। બાકી મિત્રો જોઈએ તો હવે આવનારા દિવસોમાં શું થવાનું છે તો મિત્રો 27 તારીખથી વળી પાછી હવામાન પલટવાની એક નવી આગાહી આવી છે, તેના વિશે હું તમને અહીંયા સમજાવું તો મિત્રો જોઈ લો શું આગાહી છે આવનારા મહિનાને લઈને। એટલે કે ખતરો હજુ ટળ્યો નથી। 21 થી 25 તારીખ તો ગુજરાતમાં ભારે માવઠા પડ્યા, પરંતુ હજુ પણ માર્ચ મહિનામાં આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે ગુજરાતમાં પડશે। એટલે કે આવનારો જે ત્રીજો મહિનો છે, જે માર્ચ મહિનો છે, એ પણ ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાનો નથી। માર્ચ મહિનાની અંદર પણ સિસ્ટમ બનશે 27 તારીખથી, એટલે કે અત્યારથી જે સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે। 27 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ફરી એકવાર ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે તેવી આગાહી મલાલે કરી છે। એટલે કે હજુ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયું પણ નથી, ત્યાં જ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ ચૂક્યું છે ગુજરાત રાજ્ય પર જે છે તે પ્રસરણ પામવા માટે। તેને લઈને જોઈ લો તો માર્ચ મહિનામાં પણ મિત્રો ઉપરી જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા હોવાથી તેની અસર ગુજરાત ઉપર થશે। આ પલટો ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયું છે। અરવલ્લી જિલ્લાઓમાં હાલત અત્યારથી ગંભીર બની ગઈ છે અને રવિ સિઝન ઘઉં, ચણા, બટાકા